નમસ્કાર, મંતવ્ય ન્યૂઝ પર આપનું સ્વાગત છે। સિટી લાઈવ સાથે હું છું રોનક। સમાચારની શરૂઆત કરીએ। ગાંધીનગરના કલોલમાં એસિડ અટેકની ઘટના છે તે સામે આવી છે। ત્યારે છતરાલ બ્રિજ નીચે ટ્રાફિક નિયમન કરતી મહિલા હોમગાર્ડ પર એસિડ અટેક કરાયું હતું। ટ્રાફિક નિયમોનો ભંગ કરતા રિક્ષા ચાલકને રોકતા આ હુમલો છે તે કરવામાં આવ્યો હતો। મહિલા હોમગાર્ડ અને રિક્ષા ચાલક વચ્ચે બોલાચાલી થઈ હતી। રિક્ષા ચાલકે એસિડ ભરેલી બોટલ હોમગાર્ડ મહિલા પર ફેંકી દીધી હતી। એસિડ અટેક થતા મહિલા હોમગાર્ડને ગંભીર ઇજાઓ પહોંચી હતી। ત્યારે પોલીસે ગણતરીની કલાકોમાં જ આરોપીની ધરપકડ કરી છે અને વધુ તપાસ અને કાર્યવાહી હાથ ધરી છે। ગાંધીનગરના કલોલની અંદર ટ્રાફિક સંચાલન કરતા મહિલા હોમગાર્ડ ઉપર એસિડ એટેકની ઘટના બની છે। જો કે હાલ મહિલાની તબિયત એકદમ સુધારા ઉપર હોવાનું તબીબો કહી રહ્યા છે, પરંતુ આ ઘટના ખૂબ જ ચિંતાજનક બની છે। વાત જાણે એમ છે કે છત્રાલ ગામ કે જે કલોલની પાસે આવેલું છે, ત્યાં છત્રાલ હાઈવે ઉપર બ્રિજ નીચે એક મહિલા હોમગાર્ડ સવારે ટ્રાફિક નિયમનનું પાલન કરાવતા હતા। આ દરમિયાન એક રિક્ષા ચાલકે મહિલા સાથે જીબાજોડી કરી હતી અને ટ્રાફિકનું સંચાલન કરતા હોમગાર્ડ મહિલા સાથે બોલાચાલી કરી હતી। આ તબક્કામાં જે ટ્રાફિક હોમગાર્ડ મહિલા હતા તેમણે રિક્ષા ચાલકને કડક શબ્દોમાં કાયદાનું ભાન કરાવશે તેવી વાત પણ કરી હતી। જો કે આ બાબતે રિક્ષા ચાલકને પણ મન ઉપર લાગી આવતા તેણે પોતાના ઘરેથી એસિડ ભરેલી બોટલ લાવીને ફરજ નિભાવી રહેલી હોમગાર્ડ મહિલા ઉપર એસિડની બોટલનો છંટકાવ કર્યો હતો, જેના કારણે મહિલાને મોઢાના તેમજ પીઠ પાછળ એસિડના એટેકનો ભોગ બનવું પડ્યું હતું। તાત્કાલિક આ મહિલાને કલોલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જે સરકારી હોસ્પિટલમાં સારવાર આપ્યા બાદ તેમને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। જોકે અત્યારે મહિલાની હાલત એકદમ સ્થિર છે। આ બાબતે પોલીસે મહિલા હોમગાર્ડનું નિવેદન લેવાની તજવીજ હાથ ધરી છે। તો બીજી તરફ કલોલ પોલીસે પણ જે એસિડ એટેક કરનાર રિક્ષા ચાલક હતો તેની પણ અટકાયત કરીને ધરપકડ કરી છે અને વધુ પૂછપરછ હાથ ધરી છે। મહિલા સાથે થયેલા આ એસિડ એટેક ચિંતાજનક છે, ત્યારે પોલીસે પણ વધુ કડકાઈ કરવાની જરૂર હોવાનું લોકો માની રહ્યા છે। જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ લગભગ 1 કરોડ રૂપિયાથી વધુનું કૌભાંડની ચોંકાવનારો ખુલાસો થયો છે। બીપીએલ કાર્ડ ધારકોને ઘર બનાવવા માટે આપવામાં આવતી 1.70 લાખ રૂપિયાની સહાયમાં મોટા પાયે ગેરરીતિના આક્ષેપો સામે આવ્યા છે। મંતવ્ય ન્યૂઝની ટીમના રિયાલિટી ચેકમાં આ કૌભાંડનો પર્દાફાશ થયો છે, જેમાં જૂના મકાનોને નવા બતાવી અને નાણાંની ઉચાપત કરવામાં આવી છે। આ શેખપુર ગામ છે, જ્યાં જૂનાગઢના માંગરોળ તાલુકામાં આવેલું છે, જ્યાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ થયેલા કૌભાંડનો પર્દાફાશ થયો છે। છેલ્લા 2 વર્ષમાં માંગરોળના મોટાભાગના ગામોમાં 700 થી વધુ આવાસો છે તે બનાવવામાં આવ્યા છે, જેમાં જૂના આવાસોને નવા બતાવી અને રૂપિયાની ઉચાપત છે તે કરવામાં આવી છે। બિલકુલથી વાત કરવામાં આવે તો જૂનાગઢ જિલ્લાના માંગરોળની અંદર છે તે આવાસ યોજનામાં ભ્રષ્ટાચાર થયાના આક્ષેપ છે તે કરવામાં આવ્યા છે। ભગવાનજીભાઈ કરગઠિયા ધારાસભ્ય દ્વારા પણ છે તે મુખ્યમંત્રીને પત્ર લખી અને ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારીઓ વિરુદ્ધ છે તે તપાસ કરવા માંગ કરવામાં આવી છે। જૂનાગઢના માંગરોળની અંદર 700 જેટલા આવાસ યોજનાના બાંધકામોની અંદર છે તે ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો છે હાલ તો કરવામાં આવ્યા છે। સમગ્ર મામલે છે તે મંતવ્ય ન્યૂઝ દ્વારા છે તે રિયાલિટી ચેક કરવામાં આવતા સમગ્ર મામલાને લઈને ઘટસ્ફોટ થયો હતો, ત્યારે ફરિયાદી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ક્યાંક ને ક્યાંક છે તે લાભાર્થીઓને છે તે સહાયના નામે 2014-15ની જે આવાસ યોજનાની સહાય છે તેને
24-25 બતાવી દેવામાં આવી છે, ત્યારે એ રીતે છે તે 1,70,000 રૂપિયા છે તે ક્યાંક ને ક્યાંક લાભાર્થીઓને સહાય અર્થે છે મળતા હોય છે, તેની અંદર છે તે મોટા પાયે છે તે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો છે તે ફરિયાદી દ્વારા કરવામાં આવ્યા છે, ને ફરિયાદી દ્વારા જણાવવામાં આવ્યા મુજબ છે તે ધારાસભ્ય દ્વારા પણ છે મુખ્યમંત્રીને પત્ર મારફત છે તે અધિકારીઓ વિરુદ્ધ છે તે કાર્યવાહી કરવા અને ભ્રષ્ટાચારીઓને ખુલ્લા પાડવાની માંગ કરવામાં આવી છે. મહત્વનું કહી શકાય કે ધારાસભ્યની રજૂઆતને ધ્યાને લઈને છે તે મુખ્યમંત્રી કાર્યાલયથી પણ તપાસના છે તે આદેશ કરવામાં આવ્યા છે, ને હાલ તો છે તે જૂનાગઢના ડેપ્યુટી ડીડીઓ દ્વારા છે તે સમગ્ર બાબતને લઈને છે તે તપાસનો ઊંડાણપૂર્વકની તપાસ છે તે શરૂ કરવામાં આવી છે. જી રાજકોટમાં સરકારી ડોક્ટરોની ડબલ ગેમનો પર્દાફાશ થયો છે. ડોક્ટર દોશી નામના વ્યક્તિના પત્રથી ખળભળાટ મચી જવા પામ્યો છે. 19 જેટલા ડોક્ટરોનું ખાનગી હોસ્પિટલ સાથે ગેરકાયદેસર જોડાણ હોવાનું પણ સામે આવ્યું છે. સરકારી પગારે ડોક્ટરો ખાનગી હોસ્પિટલોમાં પ્રેક્ટિસ કરે છે. ઉચ્ચ અધિકારીઓની રહેમ નજર હેઠળ આ કારસ્તાનનો દાવો છે તે કરવામાં આવ્યો છે. નામજોગ ફરિયાદથી મેડિકલ આલમમાં ભારે ખળભળાટ મચી ગયો છે. જ્યારે રાજકોટ મેડિકલ કોલેજના ડીન ડોક્ટર ભારતી પટેલનું નિવેદન સામે આવ્યું છે. લેટર વાયરલ થયા તપાસ કરવામાં આવી છે. તપાસ કમિટી બનાવી અને તપાસ કરવામાં આવશે તેવું પણ જણાવાયું છે. સરકારી પ્રેક્ટિસના સમયે ખાનગી હોસ્પિટલોમાં પ્રેક્ટિસ કરી રહ્યા છે ડોક્ટરો, તેને લઈ હવે અનેક સવાલો ઊભા થયા છે. રાજકોટની પીડીયુ કોલેજ ફરી એક વખત વિવાદમાં આવી છે. રાજકોટની પીડીયુ કોલેજના 19 જેટલા જે ડોક્ટરો છે તેઓ ખાનગી હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરે છે તે પ્રકારની માહિતી મળતા હાલ અત્યારે રાજકોટમાં એક ચર્ચાનો વિષય બન્યો છે. ચોક્કસથી આ વિવાદ વકરતા કોંગ્રેસે પણ આને જ લઈને સવાલો ક્યાંક ઊભા કર્યા છે. ખાસ વાત કરવામાં આવે તો રેડિયોલોજિસ્ટ, મેડિસિન વિભાગ, ઓર્થોપેડિક વિભાગ સહિતના જે અલગ અલગ વિભાગ છે અને તેઓના જે ડોક્ટર છે તેઓ સરકાર પાસેથી તોતિંગ જે કહી શકાય કે સેલેરી તો લે જ છે, પણ સાથે સાથે એ સેલેરીનું વળતર છે તે ક્યાંક ને ક્યાંક ગરીબ જે દર્દીઓને સેવા આપીને જે વળતર આપવું જોઈએ તે પ્રકારનું વળતર તે આપતા નથી અને તેઓ પ્રાઇવેટ પ્રેક્ટિસ કરે છે. આ પ્રકારની વિગતો સામે આવતા જ ત્યારે આ સમગ્ર મામલે જે ડીન છે તેમના દ્વારા ગોળ ગોળ જવાબ છે તે આપવામાં આવ્યો. ખાસ તો ડીન દ્વારા એવું પણ કહેવામાં આવ્યું કે હવે આગામી સમયમાં આને જ લઈને એક જે કમિટી છે તે બેસાડવામાં આવશે અને આ કમિટીની રચના એટલા માટે કરવામાં આવશે કે આવા કોણ ડોક્ટર છે કે જે સમયમાં એટલે કે જ્યારે ગરીબ દર્દીઓની જ્યારે સેવા કરવી જોઈએ, જ્યારે તેમને સારવાર કરવી જોઈએ ત્યારે ગરીબ દર્દીની સારવાર ન કરવાના બદલે તેઓ પ્રાઇવેટ પ્રેક્ટિસ કરે છે. એટલે કે હવે આને જ લઈને જે કમિટી છે તેની રચના કરવામાં આવી છે અને આ સાથે કહી શકાય કે રાજ્ય સરકારે પણ આ સમગ્ર મામલે છે તે તપાસના આદેશ છે તે કર્યા છે. ખાસ વાત કરવામાં આવે તો અનેક જે આવા જે ડોક્ટર છે એટલે કે અંદાજિત હાલ અત્યારે 19 જેટલા જે ડોક્ટર છે તેઓને આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે કે જેઓ પ્રાઇવેટ પ્રેક્ટિસ કરે છે અને પ્રાઇવેટ હોસ્પિટલની જે વેબસાઇટ છે તેમાં પણ તેમનું જે નામ છે તેનો ઉલ્લેખ કરવામાં આવ્યું છે. ખાસ તો જે પીડીયુ કોલેજના જે ડીન છે તેમના દ્વારા કહેવામાં આવ્યું કે 9 થી 5નો જે સમય હોય છે તે ગવર્મેન્ટનો હોય છે, એટલે કે તે સમયે કોઈ પણ પ્રકારનું જે ડોક્ટર હોય છે તે પ્રાઇવેટ પ્રેક્ટિસ નથી કરી શકતો. તો પણ કેટલાક જે ડોક્ટરો છે તેઓ તે જ સમયમાં પ્રાઇવેટ પ્રેક્ટિસ કરે છે. એટલે કે આ સમગ્ર મામલે હાલ અત્યારે જે પ્રકારનો વિવાદ સર્જાયો છે તેને જ લઈને એક કમિટીની જે રચના છે તે કરવામાં આવી છે. હવે ક્યાંક ને ક્યાંક આ સમગ્ર મામલે હવે કમિટી દ્વારા ક્યાંક ને ક્યાંક જે રિપોર્ટ છે તે આપવામાં આવશે અને રિપોર્ટના આધારે આ તમામ જે 19 ડોક્ટરો છે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. જામનગરના ધ્રોલમાં તંત્રએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે. ધ્રોલમાં નવા રોડ પર વીજ પુલ હોવા છતાં પણ પાલિકાએ રોડ બનાવી દીધો હોવાની ઘટના સામે આવી છે. માર્કેટિંગ યાર્ડ નજીક શિવમ પાર્ક પાસે પાલિકાએ રોડ બનાવ્યો હતો, ત્યારે પાલિકા અને પીજીવીસીએલ એકબીજાને ખો આપી રહ્યા છે. રોડનું પીસીસી સુધીનું કામ પૂર્ણ થયું છે અને જે વેરિંગ કોટેશનનું કામ છે તે જોવા મળ્યું છે. તેમ છતાં હવે દ્રશ્યો સામે આવ્યા છે કે જેમાં વીજ પોલ રોડની વચ્ચે આવે છે.
જે ચોક્કસ ધ્રોલ નગરપાલિકાએ બુદ્ધિનું દેવાળું ફૂંક્યું છે, કારણ કે અહીં પીસીસી રોડ બનાવવામાં આવ્યો અને આ રોડની વચ્ચોવચ્ચ જ થાંભલો રાખવામાં આવ્યો છે, ત્યારે ક્યાંક ને ક્યાંક પીજીવીસીએલની પણ ગંભીર બેદરકારી છે. જોકે નગરપાલિકાના સત્તાધીશો દ્વારા પીજીવીસીએલને પત્ર લખવામાં આવ્યો છે અને પીજીવીસીએલે પણ એવું જણાવ્યું કે આ ગ્રામ્ય પીજીવીસીએલમાં આવે, ત્યારે શહેરી પીજીવીસીએલ અને ગ્રામ્ય પીજીવીસીએલ વચ્ચે પણ ક્યાંક ને ક્યાંક તાણખેંચ હોવાની ઘટના સામે આવી છે. ઉલ્લેખનીય છે કે અહીંથી ગ્રામ્ય વિસ્તારના લોકો મોટી સંખ્યામાં રાત્રિના સમયે અવરજવર કરતા હોય છે, ત્યારે આ વીજ પોલ છે તે ક્યાંક ને ક્યાંક મોટી દુર્ઘટના સર્જે તેવી શક્યતા છે. જોકે નગરપાલિકા દ્વારા પત્ર લખવામાં આવ્યો છે અને તાત્કાલિક વીજ પોલ દૂર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે, પણ કોન્ટ્રાક્ટરની સૌથી મોટી ભૂલ છે, કારણ કે અહીં જે પીસીસી રોડ બનાવવામાં આવ્યો, આ રોડ જ્યારે બન્યો ત્યારે પણ થાંભલો અહીં વચ્ચોવચ્ચ હતો, છતાં પણ કોન્ટ્રાક્ટરે રોડ બનાવી દીધો છે, જેના કારણે સ્થાનિકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે અને તાત્કાલિક આ વીજ પોલ દૂર કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે. જોકે ક્યાંક ને ક્યાંક ધ્રોલ નગરપાલિકા અને પીજીવીસીએલ વચ્ચે ખો રમાઈ રહી છે, જેના કારણે અહીં જે ખો રમાય છે, જેના કારણે અહીં અકસ્માત સર્જાય તેવી શક્યતા છે. અમદાવાદમાં મિલના કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા હતા. રાજનગર ટેક્સટાઇલ મિલના 500થી વધુ કર્મચારીઓને પગાર ન મળતા મિલના દરવાજા બહાર ભારે સૂત્રોચ્ચાર કરી દેખાવ કર્યો હતો. ત્યારે અગાઉ પણ કર્મચારીઓને પગારને લઈ દેખાવો છે તે કર્યા હતા, ત્યારે વધુ એકવાર આ દેખાવો થતા હવે સવાલો ઉભા થયા છે. ત્યારે આ રાજનગર ટેક્સટાઇલ મિલની ઘટના છે, જ્યાં કર્મચારીઓને પગાર ન મળતા 500થી વધુ કર્મચારીઓ છે તે હડતાલ પર ઉતર્યા હતા. તેઓએ ટેક્સટાઇલ જે મિલ છે તેની દરવાજા પાસે બેસી અને સૂત્રોચ્ચાર કરી અને વિરોધ નોંધાવ્યો છે. આ અગાઉ પણ આવી જ ઘટના સામે આવી હતી, જેમાં રાજનગર ટેક્સટાઇલ મિલના કર્મચારીઓને પગાર નહોતો મળ્યો, જેના કારણે અગાઉ પણ કર્મચારીઓએ વિરોધ કર્યો હતો. ત્યારે ફરી એકવાર રાજનગર ટેક્સટાઇલ મિલના કર્મચારીઓએ દેખાવો કર્યા છે. ત્યારે હાલ ટેક્સટાઇલ મિલ જલ્દીથી પગાર આપે તેવી કર્મચારીઓ માંગ કરી રહ્યા છે અને સાથે યોગ્ય પગલાં ભરવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે. અગાઉ પણ કર્મચારીઓને પગારને લઈ જે દેખાવો કર્યા હતા, ત્યારે અમદાવાદમાં ફરી એકવાર આ ઘટના બની છે, જેમાં જે મિલના કર્મચારીઓ છે તે પગાર ન મળતા હડતાલ પર ઉતર્યા હતા. અમદાવાદમાં રાજનગર ટેક્સટાઇલ મિલ છે તેના કર્મચારીઓએ દેખાવ કર્યા હતા, જે બાદ તેઓને પગારને લઈ અનેક સવાલો છે તે ઊભા થયા છે. અગાઉ પણ આ કર્મચારીઓ દ્વારા આ જ મામલે છે તે વિરોધ કરવામાં આવ્યો હતો. ટેક્સટાઇલ મિલની બહાર જે દેખાવો કરી સૂત્રોચ્ચાર કર્યા હતા. ત્યારે વધુ એકવાર 500થી વધુ જે કર્મચારીઓ છે તેમને પગાર ન મળતા તેઓએ વિરોધ નોંધાવ્યો છે. રાજનગર ટેક્સટાઇલ મિલની આ ઘટના છે, જ્યાં કર્મચારીઓ દેખાવો ઉપર ઉતરી આવ્યા છે. મિલમાં પગાર યોગ્ય રીતે અને ટાઈમસર ન મળતો હોવાના કારણે આ દેખાવો છે તે બહાર આવ્યા છે. કર્મચારીઓએ અગાઉ પણ આ જ મામલાને લઈ વિરોધ કર્યો હતો, ત્યારે ફરી એકવાર કર્મચારીઓએ છે વિરોધ નોંધાવ્યો છે. જે પ્રમાણે જે રાજનગર ટેક્સટાઇલ મિલ આવેલી છે અસારવાની અંદર, તેની જે માંગ છે 400થી 500 જેટલા જે કર્મચારીઓ છે તે રાજનગર ટેક્સટાઇલ મિલ છે તે ફરી વખત શરૂ થાય તે માટેનો પ્રયાસ છે તે કરી રહ્યા છે. આ સાથે રાજનગર ટેક્સટાઇલ મિલ છે તે ફડચામાં છે, તે નુકસાનીમાં ચાલી રહી છે, તેને લઈને જે મિલ છે તે બંધ કરવાનો જે નક્કી છે તે મેનેજમેન્ટ દ્વારા કરવામાં આવ્યું છે, પરંતુ 400થી 500 પરિવાર જે બેઘર થઈ જશે અથવા તેને આવકનું સાધન છે તે તૂટી જશે તેવી માંગ છે તેઓ કરી રહ્યા છે. આ મામલે અસારવા રાજનગર ટેક્સટાઇલ મિલની બહાર મોટી સંખ્યામાં જે કર્મચારીઓ છે તેઓએ સૂત્રોચ્ચાર કર્યા હતા અને સાથે સાથે રાજનગર ટેક્સટાઇલ મિલ શરૂ કરવાની માંગ કરી હતી. આ સાથે જે વર્ષોથી કામ કરતા જે કર્મચારીઓ છે તેઓના પગાર અને ભથ્થા પણ બાકી હોવાની માંગ સાથે તેઓએ પણ પગાર અને ભથ્થા વળતર સાથે ચૂકવી દેવાની માંગ પણ કરવામાં આવી હતી. એટલે એક તરફ રાજનગર ટેક્સટાઇલ મિલ છે તે ફરી શરૂ કરવામાં આવે તો તમામ જે કર્મચારીઓ છે તેને એક સારું વળતર, સારો પગાર અને એક આજીવિકા પણ મળી શકે, પરંતુ રાજનગર ટેક્સટાઇલ મિલ બંધ કરવાના નિર્ણયને લઈને આ તમામ જે લોકો છે તેની હાલત કફોડી થાય તેવી શક્યતા જોવા મળી રહી છે. સુરતના લિંબાયત બાદ કતારગામની 79 તપેલા ડાઇંગ સીલ કરવામાં આવી છે.
અગાઉ ઊંધના અને લિંબાયતની 136 ડાઇંગ સીલ કરવામાં આવી હતી, ત્યારે ઊંધના અને વિસ્તારની 22 તપેલા ડાઇંગ સાથે લિંબાયત વિસ્તારની 37 તપેલા ડાઇંગ છે તે સીલ કરાઈ હતી. તમામ તપેલા ડાઇંગ મિલોને નોટિસ છે તે આપવામાં આવી છે અને સીલ કરી દેવામાં આવી છે. તેમજ બેદરકાર યુનિટ સંચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. તમામ ડાઇંગ મિલો દ્વારા ગેરકાયદેસર ડ્રેનેજ કનેક્શનો લેવામાં આવ્યા છે. ડ્રેનેજ લાઇન મારફતે કેમિકલયુક્ત પાણી છે તે પણ છોડવામાં આવે છે, જેના કારણે ગટરો પર પાણી ઉભરાવાની સમસ્યા જોવા મળે છે. ત્યારે સુરતના અનેક વિસ્તારોમાં આવી ઘટનાઓ બનતી હતી, જેમાં ડાઇંગ મિલો દ્વારા ગેરકાયદેસર ડ્રેનેજ કનેક્શન આપી અને કેમિકલયુક્ત પાણી છોડી મૂકવામાં આવે છે. આ પાણી છોડાતા તેઓ રસ્તા પર પાણી ઉતરી આવે છે અને સ્થાનિક લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવે છે. ડ્રેનેજ લાઇન મારફતે આ કેમિકલયુક્ત પાણી નીકળી આવતા પ્રદૂષણમાં પણ વધારો થાય છે, સાથે જ લોકો છે તે આ પાણીમાં જીવવા મજબૂર બને છે. હાલ તમામ ગેરકાયદેસર જે યુનિટો હતા તેમની તપેલા ડાઇંગને સીલ કરી દેવામાં આવી છે અને સતત મનપા દ્વારા કાર્યવાહી છે તે કરવામાં આવી છે. સુરતમાં લિંબાયત બાદ કતારગામમાં 79 તપેલા ડાઇંગ છે તે સીલ કરવામાં આવી છે. સાથે જ અનેક જે યુનિટ ધારકો છે તેમને નોટિસ પણ આપવામાં આવી છે. લોકોના જીવ જોખમમાં મુકતી ટપેલા ડાઇંગ મિલો પર હવે સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. વ્યવહારિક છે કે મંતવ્ય ન્યૂઝ દ્વારા સૌપ્રથમ આ અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો કે કલરિંગ પાણી છોડીને કેમિકલવાળું પાણી છોડીને લોકોના જીવ સાથે જોખમ આચરવામાં આવી રહ્યું છે. જે બાદ સુરત મહાનગરપાલિકા અને જીપીસીબી દ્વારા સટાસટ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેમાં સૌપ્રથમ ઉધના વિસ્તાર ખાતે 22 જેટલા ટપેલા ડાઇંગ સીલ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ લિંબાયત વિસ્તાર ખાતે 37 જેટલા તપેલા ડાઇંગ સીલ કરવામાં આવ્યા હતા અને હવે કતારગામ વિસ્તાર ખાતે 79 જેટલા ટપેલા ડાઇંગ મિલો સીલ કરવામાં આવી રહ્યા છે. વ્યવહારિક છે કે જે ડ્રેનેજ કનેક્શન હોય છે, આ ડ્રેનેજની લાઇનની અંદર અલગ પાઇપ નાખીને આ જે કલરિંગ પાણી છે, જે કેમિકલયુક્ત પાણી છે, એ ટપેલા ડાઇંગ મિલો દ્વારા છોડવામાં આવતું હોય છે. ક્યારેક લાલ કલરનું પાણી તો ક્યાંક બ્લુ કલરનું પાણી જોવા મળતું હોય છે. આ પાણી આવતાની સાથે જે આસપાસ જે રહેવાસીઓ હોય છે, જે સ્થાનિકો હોય છે, તેઓને ચામડીના રોગ, અન્ય મોટી બીમારીઓ તથા રોગચાળો ફેલાવાને કારણે તેઓ દ્વારા સતત ફરિયાદો કરવામાં આવતી હોય છે, જેને લઈને હવે એક્શન મોડમાં સુરત મહાનગરપાલિકા અને જીપીસીબી જોવા મળી રહ્યું છે. ફરી એકવાર સુરત ખાતે લોકોના જીવ સાથે જે જોખમ આચરવામાં આવી રહ્યા હોય તપેલા ડાઇંગ મિલો, આ તપેલા ડાઇંગ મિલોની ઉપર કાર્યવાહી કરવામાં આવી રહી છે અને અત્યારે સુરતના જે કતારગામ વિસ્તાર છે તેમના દ્વારા પણ કતારગામમાં આવેલી જે ગેરકાયદેસર ચાલતી તપેલા ડાઇંગ મિલો હોય છે એની ઉપર કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. મહેસાણાના છઠિયારડા ગામ પંચાયતમાં સરપંચની શપથ વિધિમાં હુમલો સામે આવ્યો છે. છઠિયારડા ગામ પંચાયતમાં પંચાયતના અન્ય સભ્યોનું સમર્થન લેવા ખેંચતાણ થઈ હતી, ત્યારે જ સભ્યોનું બળજબરીથી સમર્થન લેવાનું મામલે લોકો ઉશ્કેરાયા હતા. ત્યારે પંચાયતમાં અચાનક ધસી આવેલા 3 ઈસમોએ છરી વડે હુમલો કર્યો હતો, જેની આ ઘટના સામે આવી છે. ત્યારે ઉપસરપંચની વરણીમાં હોબાળો થતા ખેંચતાણ થઈ હતી અને જે બાદ હુમલો કર્યા હોવાની ઘટના છે તે સામે આવી છે. આ મહેસાણાના છઠિયારડા ગામની ઘટના છે, જ્યાં ગ્રામ પંચાયતમાં સરપંચની શપથવિધિ દરમિયાન હુમલો થયાની ઘટના સામે આવી છે, જેમાં ઉપસરપંચની વરણીમાં હોબાળો થતા ખેંચતાણ થઈ હતી. પંચાયતમાં અચાનક ધસી આવેલા 3 ઈસમોએ હુમલો કર્યાની ઘટના છે તે સામે આવી છે. આ ઈસમો દ્વારા છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં સમર્થનને લઈ આ હુમલો થયો છે. બળજબરીપૂર્વક સમર્થન મામલે છરી વડે હુમલો કરાયો છે. ઉશ્કેરાયેલા યુવકોએ આ હુમલો કર્યો છે. ત્યારે આ સમગ્ર મામલે હાલ જે તપાસ છે તે શરૂ કરવામાં આવી છે. મહેસાણાના છઠિયારડા ગામમાં આ હિંસક જે હુમલાની ઘટના સામે આવી છે, જેમાં સરપંચ અને ઉપસરપંચની શપથવિધિ દરમિયાન હુમલો છે તે કરવામાં આવ્યો છે. મહેસાણા જિલ્લાના છઠિયારડા ગ્રામ પંચાયતની ઉપસરપંચની વરણી દરમિયાન હિંસક ઘટના બની હતી અને જેમાં 2 સભ્યો ઘાયલ થયા હતા. પ્રાપ્ત જે માહિતી અનુસાર જે કહેવાય કે છઠિયારડા ગ્રામ પંચાયતની અંદર સરપંચની શપથવિધિ અને ઉપસરપંચની વરણીને કાર્યક્રમ ચાલી રહ્યો હતો. આ દરમિયાન ઉપસરપંચની જે પસંદગીને લઈને ભારે હોબાળો થયો હતો અને ત્યારબાદ તે સભ્યો હતા વચ્ચે ખેંચતાણ જોવા મળી હતી. પણ આ ખેંચવામાં સભ્યોનું સમર્થન મેળવવા માટેની હતી અને વાતાવરણ જ્યારે તંગ થયું ત્યારે બન્યું હતું કે જ્યારે કેટલાક સભ્યો બળજબરીપૂર્વક સમર્થન લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને જેના કારણે લોકો ઉશ્કેરવામાં આવ્યા હતા અને આ મામલે એટલો બધો વકર્યો હતો
કે એક કારમાં આવેલા 3 અજાણ્યા ઈસમો હતા તે પંચાયત કાર્યાલયમાં ઘૂસી આવ્યા હતા. બાદમાં આ 3 ઈસમો દ્વારા ઉપસરપંચની વરણીમાં સમર્થન મુદ્દે તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો હતો અને આ છરીથી હુમલો કરવામાં આવ્યો હતો અને આ બે જે પંચાયતના સભ્યો હતા બિપિન પટેલ અને જયેશ પરમાર ગંભીર રીતે ઘાયલ થયા હતા અને આ ઘટના બાદ હુમલો કરનાર 3 ઈસમો વિરુદ્ધમાં મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં સત્તાવાર રીતે ફરિયાદ નોંધવામાં આવી હતી અને પોલીસે આ મામલે હાલ વધુ તપાસ હાથ ધરી છે. જી. અંજાર તાલુકાના સમૃદ્ધ રતનલાલ ગામની સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષકોની ઘટ હોવાની ઘટના છે તે સામે આવી છે. ત્યારે આ મુદ્દાને લઈ આજે વિદ્યાર્થીઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. સવારે શાળાના વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ દ્વારા ગ્રામ પંચાયત કચેરી ખાતે એકત્રિત થયા હતા. વિદ્યાર્થીઓએ શિક્ષકોની ભરતીની માંગ સાથે બોર્ડ્સ પકડ્યા હતા. તેમણે કહ્યું હતું કે અમારી માંગ પૂરી કરો, શિક્ષકોની શાળામાં ભરતી કરો જેવા સૂત્રોચ્ચાર સાથે વિદ્યાર્થીઓએ વિરોધ નોંધાવ્યો છે. પંચાયત કચેરી બહાર થયેલી ઉગ્ર નારેબાજીનું વાતાવરણ છે તે ગરમાઈ ગયું હતું. ત્યારે વિદ્યાર્થીઓ શિક્ષકની ઘટને લઈ મેદાને આવ્યા છે. વિદ્યાર્થીઓ હવે વિરોધ કરી અને શિક્ષકોની ભરતી થાય તે માટે માંગ કરી રહ્યા છે. શિક્ષકોની શાળામાં ભરતી કરો જેવા સૂત્રોચ્ચાર કરી વિદ્યાર્થીઓએ પંચાયત કચેરી ખાતે શિક્ષકની ભરતી કરવા માટે માંગ કરી છે. આ સાથે જ શિક્ષકોની ઘટ હોવાના કારણે વિદ્યાર્થીઓ પરેશાન થયા છે. અંજારના રતનલાલની સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષકોની ઘટ જોવા મળી છે, જેને લઈ વિદ્યાર્થીઓ હવે હાથમાં બેનરો લઈ અને વિરોધ પ્રદર્શન કરવા લાગ્યા છે. શાળાના વિદ્યાર્થીઓ વાલીઓ ગ્રામ પંચાયતમાં એકત્રિત થયા હતા અને શિક્ષકોની ભરતી કરવામાં આવે, શિક્ષકોની ઘટ પૂરવામાં આવે તે માટે રજૂઆત કરવામાં આવ્યા છે. શિક્ષકોની ઘટને લઈ વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ જે છે પોતાના શિક્ષણમાં શિક્ષકોની ઘટને કારણે હાલાકી અનુભવી રહ્યા છે. ત્યારબાદ હવે વિદ્યાર્થીઓએ માંગ કરી છે કે શિક્ષકની ભરતી થાય. વાત કરવામાં આવે તો અંજાર તાલુકાના રતનાલ ગામે શિક્ષકોની ઘટ જોવા મળી રહી છે. ત્યારે આજે વાલી મંડળ દ્વારા આજે સરપંચશ્રીને આજે રજૂઆત કરવામાં આવી હતી. ખાસ કરીને જ્યાં જે શાળા છે તે શાળાની અંદર 10 શિક્ષકોની જરૂર છે, તેના બદલે અત્યારે 4 કર્મચારી છે તે અત્યારે ફરજ નિભાવી રહ્યા છે. ત્યારે વાલી મંડળ દ્વારા સરપંચશ્રીને મૌખિક રજૂઆત કરવામાં આવી હતી કે બને તેટલી જલ્દીથી અહીં શિક્ષકોની નિમણૂક કરવામાં આવે, જેનાથી બાળકોનું જે ભવિષ્ય છે તે બગડે નહીં અને જેના કારણે જે બાળકો છે તેમને જે અમુક જે પાઠ હોય છે, જે પુસ્તક જે હોય છે તેના લીધે અમુક જે આપણે કહેવાય વિષય તે વિષય બાકી રહી જતા હોય, જેના કારણે આજે વાલી દ્વારા રજૂઆત કરવામાં આવી હતી અને સરપંચ દ્વારા એવું આશ્વાસન આપવામાં આવ્યું હતું કે વહેલી તકે અહીં શિક્ષકોની ઘટ છે તે પૂરી કરવામાં આવશે. દિનેશ જોગી, મંતવ્ય ન્યૂઝ, કચ્છ. હાલ સિટી લાઈવમાં બસ આટલું જ. વધુ સમાચારોની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.